હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બધાને આવડે તેવો સૌથી સરળ રીતે તડકા છાયાનો કેરીનો છુંદો બનાવીશું. આખું વર્ષ સારું પણ રહેશે અને ફટાફટ બની પણ જશે. તો વજનમાં 1 કિલો મેં રાજાપુરી લીધી છે. તો આ રીતની તાજી લીલી અને દળવાળી એવી કેરી લેવાની છે. તો આ કેરીને ધોઈને છાલ કાઢી લેવાની છે. પછી એને ખમણીએથી ખમણી લેવાની છે. તો મોટા સારવાળી ખમણીએથી તમારે એને ખમણવાની છે. હવે જે આ ખમણ છે એને એક તપેલીમાં આપણે કાઢી લેવાનું છે. તો વજનમાં 1 કિલો કેરી છે તો 1.5 ચમચી મીઠું અને 1 ચમચી હળદર એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે એકદમ સરસ મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટે રાખવાનું છે. 10 મિનિટ જેવું થઈ જાય પછી એને તમારે હળવા હાથે દબાવી અને એમાંથી જે એક્સ્ટ્રા પાણી છે કાઢવાનું છે. તો કુલ અડધી વાટકી જેટલું મેં હળવા હાથે દબાવીને પાણી અલગ કાઢ્યું છે. હવે એકદમ ઝીણી હોય એવી ખાંડ લેવાની છે. જો જાડી ખાંડ હોય તો તમારે ઝીણી લેવાની છે. તો આ ખાંડ વજનમાં 1 કિલો છે તે 1 કિલો કેરી હોય તો 1 કિલો ખાંડ લેવાની છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે 1 દિવસ માટે આ જ રીતે છોડી દેવાનું છે. 1 દિવસ જેવું થઈ ગયું છે અને જે ખાંડ ઉમેરી છે પણ એકદમ સરસ પીગળી ગઈ છે. પછી આ રીતનું કોઈ પણ કોટનનું કપડું તમારે ઉપર આ રીતે બાંધી અથવા દોરીએથી બાંધી તમારે 7 દિવસ માટે એને તડકે રાખવાનું છે. અને દિવસમાં એકવાર કપડું ખોલી અને તમારે બરાબર મિક્સ કરી પાછો એને તડકે રાખવાનો છે. તો કુલ 7 દિવસ માટે આ છુંદાને તડકે થવા દેવાનો છે. 7 દિવસ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ શકીએ છીએ કે એમાં ચાસણી સરસ આવી ગઈ છે અને એમાં જે રસો છે એકદમ ઓછો છે. તો આ રીતના લચકાવાળો થાય એટલે એમાં 1 ચમચી એલચી પાવડર, 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે. બાકીના તમે બીજા મસાલા એડ કરવા હોય તો પણ તમે કરી શકો, પણ મેં આ છુંદો સિમ્પલ જ બનાવ્યો છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી પણ આ રીતે બને છે. તો કોઈ પણ કાચની બોટલની અંદર ભરીને તમારે આ છુંદાને પેક કરવાનો છે. ફ્રીજમાં રાખશો તો આખા વર્ષ કરતાં સારું રહેશે, બહાર રાખશો તો વર્ષ સારું રહેશે.